નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર તરીકે શ્રી મિહિર પટેલે આજથી ચાર્જ સંભાળ્યો। વર્ષ 2015ની બેન્ચના આઈએએસ અધિકારી શ્રી મિહિર પટેલે આજે જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે જગત જનની માં અંબાના દર્શન કરી તેમનો હોદ્દો ગ્રહણ કર્યો હતો। આજે SC/ST સમાજ દ્વારા ભારત બંધનું એલાન આપ્યું હતું, જેની સીધી અસર ધાનેરામાં જોવા મળી હતી। સવારથી જ સ્વૈચ્છિક બજાર બંધ રહેવા પામ્યા હતા અને સવારે 10 વાગે SC/ST સમાજના લોકોની સાથે અન્ય સમાજના લોકોએ ભેગા મળી એક વિશાળ રેલી નીકાળવામાં આવી હતી। લાલ ચોક ખાતે બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી રેલી મામલતદાર કચેરી પહોંચી ધાનેરા મામલતદારને આવેદનપત્ર આપી આવેદનપત્રમાં 15 મુદ્દાના ઉકેલની રજૂઆત કરવામાં આવી। છેલ્લા ઘણા સમયથી ડીસામાં ડ્રગ્સનું વેચાણ ખૂબ જ મોટી માત્રામાં થઈ રહ્યું છે, ત્યારે વધતી જતી ડ્રગ્સની આ બંદીને તાત્કાલિક અસરથી અટકાવવા અને બરબાદ થતા યુવા ધનને બચાવવા માટે NSUI દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સરહદી બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં ડ્રગ્સની બંદી ખૂબ જ મોટા પ્રમાણમાં ફૂલી ફાલી છે। શહેરમાં ડ્રગ્સ માફિયાઓ કિશોર અવસ્થાના બાળકોને ટાર્ગેટ બનાવી ડ્રગ્સનું વેચાણ કરી રહ્યા હોવાના લીધે ડીસામાં મોટી સંખ્યામાં કિશોર અવસ્થાના બાળકો ડ્રગ્સના રવાડે ચડી ગયા છે। ભારત બંધની અસર ડીસામાં જોવા મળી। ભારત બંધના એલાનને ડીસામાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ આપ્યું સમર્થન। સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ ચુકાદાના પગલે આજે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા અપાયું છે ભારત બંધનું એલાન। ડીસાના દીપક હોટલ પાસે કોંગ્રેસ કાર્યકર્તા અને અનુસૂચિત જાતિના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું। ડીસા પંથકમાં દારૂબંધીના કાયદાના ઉડ્યા લીરે લીરા। ડીસાના ઝેરડા ગોગાડેરી પાસે દારૂ ભરેલી ઇકો સ્પોટ પલટી મારી। રાજસ્થાન તરફથી આવી રહેલ પૂર ઝડપે દારૂ ભરેલી ઇકો સ્પોટ ગાડી ઝેરડા નજીક પલટી મારતા ગાડીમાં દારૂની રેલમછેલ। ગાડી ચાલક ગાડી મૂકી ફરાર। ઘટના સ્થળે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા। કાંકરેજના થરામાં નગરપાલિકા રોડ પર રવિવારના સાંજના સમયે વડા ગામના બે મિત્રો વચ્ચે નાની બાતે બોલાચાલી થતા એક મિત્રએ બીજા મિત્રનું ગળું દબાવી ઢીમ ઢાળી દીધું। વડાના પ્રહલાદભાઈ નાઈએ તેના મિત્ર અશોક ઠાકોર 25 વર્ષીય ગળું દબાવતા મોત થતા સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ। મૃતકની લાશને PM અર્થે ખસેડાઈ। પરિવારમાં શોકનો માહોલ છવાયો। આરોપી પ્રહલાદભાઈ નાઈ ભાગી જતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા। અંતે ગણતરીના કલાકોમાં કંબોઈ નજીકથી આરોપીને ઝડપી અંતરિયાળ અને સરહદી વિસ્તારોમાં જોખમી મુસાફરીને છૂટો દોર। જીવના જોખમે અનેક લોકો જોખમી મુસાફરી કરી રહ્યા છે। અંતરિયાળ અને સરહદી વિસ્તારોમાં ST બસ અનિયમિત હોવાને કારણે લોકો જોખમી મુસાફરી કરવા મજબૂત અને એવા ગામો છે જ્યાં ST બસ જતી જ નથી। સલામત મુસાફરી અને વ્યવસ્થાઓના દાવા વચ્ચે જોખમી મુસાફરીના દ્રશ્યો સામે આવ્યા। રાજ્યમાં ફરી ચોમાસું જામી રહ્યું છે। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે દક્ષિણ ગુજરાત સહિત જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો। સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ છવાયો છે। આ વચ્ચે આજે સવારે 6 વાગે પૂરા થતા છેલ્લા 24 કલાકમાં રાજ્યના 97 ગીર ગઢડાના નાના સમઠિયાળા ગામેથી પસાર થતી માલણ નદીમાં પૂર આવતા નદી બંને કાંઠે પાણી વહેતા થયા હતા। લોકો પાણી જોવા ઉમટી પડ્યા હતા। જોકે ભારે વરસાદને કારણે લોકોમાં ઠંડક પ્રસરી ગઈ અને ખેડૂતોમાં ખુશીનો માહોલ ફેલાયો। છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં એમાં પણ ખાસ કરી સૌરાષ્ટ્રમાં વરસાદે વિરામ લીધો છે। જૂનાગઢમાં છેલ્લા 3-4 દિવસમાં તાપમાનનો પારામાં વધારો જોવા મળ્યો હતો। હાલમાં તાપમાન વાદળછાયું જોવા મળી રહ્યું છે, ત્યારે આગામી દિવસોમાં 26, 27, 28 અને 29 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંતે વ્યક્ત કરી છે, જ્યારે બાકીના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે।